ઓખામાં 95 વર્ષ પુરાણી 10,000 પુસ્તકો ધરાવતી છત્રપતિ ગ્રંથાલયની સ્થાપના ગાયકવાડ સરકારે 1928માં કરી હતી। 1985માં ગુજરાત સરકારે હસ્તકરી રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળના ગ્રંથાલય ખાતા દ્વારા સંચાલિત સરકારી તાલુકા પુસ્તકાલય કોમ્પ્યુટરાઇઝ લાઇબ્રેરીમાં રૂપાંતરિત કરવામાં આવી, જેનું ઉદ્ઘાટન ડોક્ટર પંકજ ગોસ્વામીના હસ્તે કરવામાં આવ્યું। આ તકે પુસ્તકાલય ખાતે યોજવામાં નવા આવેલ પુસ્તકોનું પ્રદર્શન પણ ડોક્ટર પંકજ ગોસ્વામીએ જાહેર જનતા માટે ખુલ્લું મૂક્યું તથા પુસ્તક પ્રદર્શન નિહાળવા આવેલ 50 જેટલા વિદ્યાર્થીઓને પુસ્તકાલયનું સભ્યપદ ભેટ આપવામાં આવેલ। વર્ષોથી પુસ્તકાલયનો ઉપયોગ કરતા વાચકોનું સન્માન કરવામાં આવ્યું। પુસ્તકાલય કોમ્પ્યુટરાઇઝ થતા મહાનગરોના પુસ્તકાલયમાં મળતી આધુનિક સેવાઓ 10,000 જેટલા પુસ્તકોનો સંગ્રહ ધરાવતા રાજાશાહી વખતના આ પુસ્તકાલયમાં પણ મળતી થશે। સન 1928માં પોર્ટની સાથે જ નિર્માણ પામેલ અને ગાયકવાડી સરકાર દ્વારા બનાવવામાં આવેલ સરકારી તાલુકા પુસ્તકાલય ઓખામાં આજરોજ પુસ્તકાલયનું કોમ્પ્યુટરાઇઝેશનનું કાર્ય પૂર્ણ થતાં કોમ્પ્યુટરાઇઝેશનની પદ્ધતિ દ્વારા પુસ્તક આપલે અને પુસ્તકો સર્ચ કરવા માટેની જે સિસ્ટમ છે તેનું આજરોજ માનનીય નિયામક શ્રી ગ્રંથાલય ગુજરાત રાજ્ય ગાંધીનગર ડૉક્ટર પંકજભાઈ ગોસ્વામી સાહેબના હસ્તે કોમ્પ્યુટરાઇઝ પુસ્તકાલય ખુલ્લું મૂકવામાં આવેલ। અત્યારે હાલમાં આ પુસ્તકાલયમાં 10,000 જેટલા વિવિધ ભાષા અને વિષયોના પુસ્તકો આવેલા છે, જે પુસ્તકો હવેથી પુસ્તકાલયના વાચકો વિષયવાર, લેખક વાઇઝ, પબ્લિશર મુજબ મનગમતા પુસ્તકો પુસ્તકાલયમાં છે કે હાજર છે કે ઇસ્યુમાં છે તે બધી વિગતો કોમ્પ્યુટરથી જ મેળવી શકશે અને પુસ્તક આપલેની પ્રક્રિયા પણ કોમ્પ્યુટરાઇઝ થતાં તમામ વાચકશ્રીઓને ડિજિટલ આઈ કાર્ડ આપવામાં આવશે। આ પ્રસંગે પુસ્તકાલયમાં નવા આવેલા સ્પર્ધાત્મક પરીક્ષા તથા સંદર્ભ ગ્રંથોનું પ્રદર્શન પણ યોજવામાં આવેલ, જે માનનીય નિયામક શ્રી પંકજ સાહેબ ગોસ્વામીના હસ્તે ખુલ્લું મૂકવામાં આવેલ અને 50થી વધારે પણ વિદ્યાર્થીઓ જે અહીં પુસ્તકાલયમાં પુસ્તક પ્રદર્શન નિહાળવા માટે આવેલા તેઓ તમામ વિદ્યાર્થીઓને માનનીય નિયામક શ્રી દ્વારા જાહેરાત કરવામાં આવેલ કે તમામ વિદ્યાર્થીઓનું મેમ્બરશિપ ફી માનનીય નિયામક શ્રી ચૂકવશે અને તમામ વિદ્યાર્થીઓને ફ્રીમાં મેમ્બરશિપ આપવાની અત્રેથી સાહેબશ્રી દ્વારા જાહેરાત કરવામાં આવેલ। ઉલ્લેખનીય છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલમાં પુસ્તકાલય પ્રવૃત્તિઓમાં ખૂબ વધારો થતો જોવા મળે છે। જામખંભાળિયા ખાતે જિલ્લા પુસ્તકાલયનું હાલમાં જ માનનીય મંત્રી શ્રી મુળુભાઈ બેરાના હસ્તે લોકાર્પણ થયેલ।